ક્યારેય વિચાર્યું છે કે દર વર્ષે જંગલી પ્રાણીઓના કારણે આપણા દેશમાં કરોડો રૂપિયાનો પાક ખતમ થઈ જાય છે? વેલ, આજે આપણે એક એવા યુવા સંશોધકની વાત કરવાના છીએ જેણે આ બહુ મોટી સમસ્યાનો એક અદ્ભુત ઉકેલ શોધી કાઢ્યો છે. આ જે દ્રશ્ય છે ને, એ કોઈ એક દિવસની વાત નથી. આ તો ખેડૂતોની રોજની લડાઈ છે. આ ખાલી પાકનું નુકસાન નથી, પણ એમની મહિનાઓની મહેનત અને એમની રોજીરોટી પર સીધો હુમલો છે. આ એક એવું યુદ્ધ છે જે તેઓ રોજ રાત્રે લડે છે. તો સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ એવો રસ્તો છે જેનાથી સાપ પણ ન મરે અને લાકડી પણ ન તૂટે? મતલબ કે આપણે આપણા ખેતરોને પણ બચાવી લઈએ અને એ વન્યજીવોને કોઈ નુકસાન પણ ન થાય? ચાલો આનો જવાબ શોધીએ. આ સમસ્યા કેટલી ગંભીર છે એ સમજવા માટે ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આપણા ખેડૂત ભાઈઓ અત્યારે આનો સામનો કેવી રીતે કરી રહ્યા છે. અહીં જુઓ, એક તરફ છે આખી રાત ઠંડીમાં ઉજાગરા કરીને ખેતરની રખેવાળી કરવી, અને બીજી તરફ છે ઇલેક્ટ્રિક વાળનો જીવલેણ ખતરો, જે પ્રાણીઓ અને ક્યારેક તો માણસો માટે પણ ઘાતક સાબિત થાય છે. આ બંનેમાંથી એક પણ રસ્તો આદર્શ નથી. એટલે એક વાત તો પાકી છે, હાલના જે ઉપાયો છે એ કાં તો બહુ જોખમી છે, કાં તો બહુ ખર્ચાળ, અથવા તો કામ જ નથી કરતા. આપણને એક એવા ઉકેલની સખત જરૂર છે જે સ્માર્ટ, સુરક્ષિત અને અસરકારક હોય. અને બસ આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો છે એક ક્રાંતિકારી વિચારનો, એક એવા સ્માર્ટ કવચનો જે ખેતીની સુરક્ષાની આખી વ્યાખ્યા બદલી શકે છે. આ પ્રોજેક્ટનું નામ છે રક્ષક એગ્રોટેક. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ કોઈ મોટી કંપનીએ નહીં, પણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા યુબી હાઈસ્કૂલના એક વિદ્યાર્થી અંકિત કુમાર પરમારે બનાવ્યો છે. આ બતાવે છે કે સમસ્યા મોટી હોય તો પણ તેનો ઉકેલ એક યુવા દિમાગમાંથી આવી શકે છે. ઓકે, તો સવાલ એ છે કે આ રક્ષક સિસ્ટમ આખરે કામ કઈ રીતે કરે છે? ચાલો એની પાછળની ટેકનોલોજીને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જુઓ, બધું 3 સરળ સ્ટેપમાં થાય છે. પહેલું, જેવું કોઈ પ્રાણી ખેતરની વાડ પાસે આવે એટલે એક સ્માર્ટ સેન્સર તેની હલચલ પકડી લે છે. બીજું, એ સેન્સર તરત જ સિસ્ટમના કંટ્રોલરને, જે તેનું મગજ છે, તેને સિગ્નલ મોકલે છે. અને ત્રીજું, એ કંટ્રોલર 1 સેકન્ડમાં 2 કામ કરે છે. એક તો મોટા અવાજવાળું સાયરન અને તેજ લાઇટો ચાલુ કરી દે છે, જેથી પ્રાણી ડરીને ભાગી જાય, અને એ જ સમયે ખેડૂતના મોબાઈલ પર તરત એક એલર્ટ મેસેજ મોકલી દે છે. સિમ્પલ. તો આ સિસ્ટમને બીજી પદ્ધતિઓ કરતાં શું અલગ અને શું ખાસ બનાવે છે? ચાલો એની કેટલીક મુખ્ય ખાસિયતો પર નજર કરીએ. 100%. હા, 100% સોલર પાવર્ડ. આનો મતલબ એ કે આખી સિસ્ટમ સૂરજની શક્તિ પર ચાલે છે. કોઈ લાઇટ બિલ નહીં, કોઈ વાયરિંગનું ટેન્શન નહીં. આનાથી ખેડૂતનો ખર્ચ તો બચે જ છે, સાથે સાથે તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. અને સૌથી મહત્વની વાત, ઇલેક્ટ્રિક વાળથી વિપરીત આ સિસ્ટમ પ્રાણીઓને કોઈ પણ જાતનું શારીરિક નુકસાન નથી પહોંચાડતી. તે માત્ર અવાજ અને પ્રકાશથી તેમને ડરાવીને ભગાડી દે છે. આ એક માનવીય ઉકેલ છે. જરા વિચારો, હવે ખેડૂત રાત્રે પોતાના ઘરે આરામથી સૂઈ શકે છે. તેમને આખી રાત ખેતરમાં બેસી રહેવાની જરૂર નથી. જો કોઈ હલચલ થશે તો તેમનો ફોન તેમને તરત જ જણાવી દેશે. આનાથી મોટી માનસિક શાંતિ બીજી કઈ હોઈ શકે? અને હા, આ માત્ર એક આઈડિયા કે પ્રોજેક્ટ નથી. આ વિચારને જમીન પર ઉતારવા માટે એક પૂરેપૂરી વ્યવહારુ યોજના પણ તૈયાર છે. આ બજેટ પર એક નજર નાખો. 60% ખર્ચ સાધનો પાછળ, 20% ખેતરોમાં તેના વાસ્તવિક પરીક્ષણ માટે અને બાકીનો માર્કેટિંગ અને બીજા ખર્ચાઓ માટે. આ બતાવે છે કે દરેક નાના પાસા પર કેટલો ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. તો ટૂંકમાં કહીએ તો, સૂર્યની ઊર્જાથી લઈને સેન્સરની નજર સુધી અને ત્યાંથી સીધું ખેડૂતના હાથમાં રહેલા ફોન સુધી, આ સુરક્ષાની એક સંપૂર્ણ અને આત્મનિર્ભર સિસ્ટમ છે. ખરેખર આ ભવિષ્યની ખેતીનો એક નમૂનો છે. અંકિત કુમાર જેવા યુવા દિમાગ આપણને એ સાબિત કરી બતાવે છે કે મોટા ફેરફાર લાવવા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી હોતી. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કદાચ દુનિયાની મોટી સમસ્યાઓનો આગામી ઉકેલ અત્યારે કોઈ સ્કૂલના ક્લાસરૂમમાં જ તૈયાર થઈ રહ્યો હોય.